આપણે વિદ્યુત પ્રવાહધારી તે ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ માટે ચુંબકીય ક્ષેત્રની વાત કરીશું. તો અહીંયા આપણે સુરેખ તાર માટે ચુંબકીય ક્ષેત્ર જોઈએ. હવે એનાથી આગળ વર્તુળાકાર રિંગ માટે આપણે કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ એની આજે આપણે વાત કરીએ. વિદ્યુત પ્રવાહધારી એ ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ ના કેન્દ્રથી અક્ષ પરના x અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. તો આપણે એક વર્તુળાકાર રિંગ લઈએ અને વર્તુળાકાર રિંગ માટે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. આ એક વર્તુળાકાર રિંગ છે જેની ત્રિજ્યા કેટલી a, એમાંથી પસાર થતો પ્રવાહ I અને કેન્દ્રથી x અંતરે રહેલા P બિંદુ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપણે મેળવવાની છે. તો અહીંયા આપણે આ જોઈએ આ થશે √x² + a². તો અહીંયા આપણે આખું સાબિત નહીં કરીએ પણ આપણે એના જે સૂત્રો છે એ સૂત્રોનો આપણે અહીંયા જોઈશું તો જેનાથી આપણને એ આઈડિયા આવી જાય. તો એનું x અંતરે P બિંદુ પરનું ચુંબકીય ક્ષેત્ર B of x बराबर mu naught I square upon x square वत्ता a square ની 3/2 2x square b of x बराबर mu naught I a square upon 2x square plus a square ની 3/2 ઘાત. આ શું થયું? તો આ વર્તુળાકાર રિંગના કારણે P બિંદુ પર મળતું ચુંબકીય ક્ષેત્રનું જનરલ સૂત્ર છે. હવે આપણે પહેલા તો જોઈએ તો રિંગના કેન્દ્ર આગળ
આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર રિંગના કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર તો બી કેન્દ્ર બરાબર તો રિંગના કેન્દ્ર આગળ આપણે શું લેવાનું તો x બરાબર 0 લઈ લેવાનું તો μ0 I upon 2a અને અહીંયા x બરાબર શું થાય કેન્દ્ર આગળ એટલે શું થાય તો અહીંયા કેન્દ્ર આગળ x શું થઈ જશે 0 થઈ જશે બરોબર તો x 0 થઈ ગયો a સ્ક્વેર ની 3/4 ઘાત તો વર્ગ અને એનો વર્ગમૂળ કેન્સલ થઈ જશે તો એની કેટલી ઘાત થાય 3 ઘાત થાય એનો ઘન અને ઉપર અંશમાં a સ્ક્વેર છે તો a સ્ક્વેર કેન્સલ તો છેદમાં શું વધશે 2a તો b કેન્દ્ર બરાબર μ0 I upon 2a અને જો આપણે n જો વર્તુળાકાર રિંગ ના કાંટાની સંખ્યા n હોય તો જો વર્તુળાકાર રિંગના અંટાની સંખ્યા n હોય તો b of x બરાબર μ0 n I સ્ક્વેર આ જે છે એ કાંટાની રિંગ માટે છે અને આ n આંટાની રિંગ માટે છે 2x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2 અને b કેન્દ્ર બરાબર μ0 ni/2a ક્યારે જ્યારે આંટાની સંખ્યા n હોય હવે જો આપેલ બિંદુનું અંતર x ત્રિજ્યા કરતા વધુ હોય તો b અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરીએ b અક્ષ બરાબર તો અહીંયા b અક્ષ બરાબર શું થશે તો x એ કરતા મોટું છે એટલે a બરાબર આપણે શું લઈ લેવાનું 0 લઈ લેવાનું તો μ0 ni a સ્ક્વેર ભાગ્યા 2x નો ઘન μ0 ni a સ્ક્વેર ભાગ્યા 2x નો ઘન તો આ આપણને x પર અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર મળી જશે તો અહીંયા આપણે કેન્દ્ર અને અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ હવે આપણે કેન્દ્ર અને અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર લઈએ તો જો કેન્દ્ર અને અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર લેતા બી કેન્દ્ર ભાગ્યા બી અક્ષ આ કેન્દ્રનું ચુંબકીય ક્ષેત્ર અને અક્ષનું ચુંબકીય ક્ષેત્ર બંનેનો ગુણોત્તર લઈએ તો આપણને અહીંયા
1 પ્લસ x સ્ક્વેર x સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર અને એની કેટલી ઘાત 3/2 જેટલી ઘાત આપણને મળે છે. તો આપણે b કેન્દ્ર અને b અક્ષ વચ્ચેનો ગુણોત્તર આપણે લઈ શકીએ છીએ. ઓકે, તો જે વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ છે એ રિંગના કેન્દ્રથી અક્ષ પરના x અંતરે ચુંબકીય ક્ષેત્રના જુદા જુદા સૂત્રો આપણને મળે છે. અહીંયા આપણને શું થાય છે? જુદા જુદા ઇક્વેશન આપણને મળે છે. તો જેનાથી આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ. આટલું લખી લો, પછી આપણે એના જુદા જુદા કિસ્સાની વાત કરીએ. હવે આપણે અહીંયા જોઈએ તો આ જે વર્તુળાકાર રિંગ માટે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું તેના જુદા જુદા કિસ્સા આપણે અહીંયા જોઈએ. તો એમાં પહેલી આપણે વાત કરીએ તો કેન્દ્ર પાસે થીટા કોણ રચતો ચાપ. કેન્દ્ર પાસે થીટા કોણ રચતો તો અહીંયા આપણે એક ચાપ લઈએ. એનું કેન્દ્ર છે અને
ત્રિજ્યા r. તો આના માટે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો આના માટે ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરતા હોઈએ તો અહીંયા આપણને n આટા ખ્યાલ છે. આપણને શું ખબર છે? n આટા ખ્યાલ છે. તો એક આંટો બરાબર એક આંટો બરાબર 2π રેડિયન. એક આંટો બરાબર કેટલા? 2π રેડિયન. તો n આંટા બરાબર કેટલા રેડિયન થાય? n આંટા બરાબર કેટલા રેડિયન? તો અહીંયા આપણે એને થીટા કોણ લઈ લઈએ. થીટા લઈ લઈએ તો n બરાબર થીટા અપોન 2π મળે. n બરાબર શું મળે? થીટા અપોન 2π. તો અહીંયા આપણને n ની કિંમત મળી ગઈ. હવે કેન્દ્ર આગળ આપણે જો ચુંબકીય ક્ષેત્રનું ઇક્વેશન જોઈએ તો કેન્દ્ર આગળ b કેન્દ્ર બરાબર શું હતું? mu naught ni divided by 2a. હવે n બરાબર તો શું છે? થીટા બાય 2π. તો b કેન્દ્ર બરાબર mu naught I theta divided by 4π a divided by 4π a. તો આ રીતે આપણે અહીંયા આ જે ચાપ છે આ ચાપ માટે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ. તો આ રીતે આપણે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ. બીજો કિસ્સો જોઈએ તો બીજા કિસ્સામાં આપણને શું આપ્યું છે? તો કેન્દ્ર પાસે π minus theta કોણ રચતો ચાપ. π minus theta. આ જે ડોટેડ બતાવે છે ડોટેડ શું છે? તો એ ડોટેડ 2π માઇનસ આટલો ખૂણો થીટા થાય. આખો સર્કલ હોય, આખું સર્કલ કેટલાનું થાય? તો આખું સર્કલ 2π નું. આટલો ખૂણો થીટા તો એમાંથી આ ખૂણો જે ડોટેડ બતાવે છે કેટલો થાય? 2π માઇનસ થીટા. આખા ખૂણામાંથી 2π ખૂણામાંથી થીટા કોણ આપણે બાદ કરીએ તો એના કારણે કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર B કેન્દ્ર બરાબર. તો અહીંયા આપણે સિમ્પલ શું ચેન્જ કરવાનું છે? થીટાની જગ્યાએ 2π માઇનસ થીટા કરી લેવાનું છે. 2π ની જગ્યાએ શું કરી લેવાનું? તો 2π ની જગ્યાએ આપણે થીટાની જગ્યાએ 2π માઇનસ થીટા કોણ. તો mu naught I 2π minus theta ભાગ્યા 4π a. આ ત્રિજ્યા આપણે a રાખીએ. આ ત્રિજ્યા કેટલી છે? a છે. આ ત્રિજ્યા અહીંયા પણ કેટલી છે? a.
એટલે મ્યુ નોટ I 2 પાઈ માઇનસ થીટા એ. તો આપણે અંદરના અને બહારના ચાપ માટે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ. હવે અહીંયા તમને સપોઝ એમ કીધું હોય કે ભાઈ અર્ધ વર્તુળ માટે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર, તો ત્રીજો કિસ્સો જોઈએ તો અર્ધ વર્તુળ માટે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર. તો અર્ધવર્તુળ માટે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરીએ તો આપણને અહીંયા શું મળશે? તો અર્ધવર્તુળ સમજો, અર્ધવર્તુળ એટલે થીટા બરાબર કેટલો થાય? પાઈ થઈ જાય. અડધા વર્તુળનો ખૂણો કેટલો? પાઈ. તો અર્ધવર્તુળ માટે થીટા બરાબર પાઈ. હવે આ સૂત્રમાં તમે થીટા બરાબર પાઈ મૂકો તો બી કેન્દ્ર બરાબર મ્યુ નોટ I into પાઈ ભાગ્યા 4 પાઈ. પાઈ પાઈ કેન્સલ, બી કેન્દ્ર બરાબર મ્યુ નોટ I ભાગ્યા 4a. મ્યુ નોટ I ભાગ્યા 4a આપણને મળે. તો અહીંયા આપણે અર્ધવર્તુળ માટે એ જ રીતે ચોથા ભાગના વર્તુળ માટે અને 3/4 માટે પણ તમે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો છો. હવે આમાં આપણે ચોથો કિસ્સો જોઈએ કે સમકેન્દ્રીય રીંગો હોય પણ બંને કેવી હોય? પરસ્પર લંબ હોય. સમકેન્દ્રીય અને સમાન રીંગો પરસ્પર લંબ રીતે ગોઠવેલી હોય તો તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા આપણે જોઈએ આ એક રિંગ અને એક બીજી રિંગ છે જેનું કેન્દ્ર x અને y. હવે અહીંયા એકમાંથી પ્રવાહ પસાર થાય છે I1 અને બીજામાંથી પ્રવાહ પસાર થાય છે I2. અને I1 લઈ લો અને આ I2 ગમે તે લઈ શકાય I1 I2.
તો આ બંનેના કારણે મળતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર, કેન્દ્ર આગળ મળતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા I1 ને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? B1 અને I2 ને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર B2. તો આ બંને ચુંબકીય ક્ષેત્રો કેવા છે? તો પરસ્પર લંબ દિશાના છે. જો બંને ચુંબકીય ક્ષેત્રો પરસ્પર લંબ દિશાના હોય તો અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર B1 નો વર્ગ પ્લસ B2 નો વર્ગ આપણને મળે. B1 નો વર્ગ પ્લસ B2 નો વર્ગ અને B1 બરાબર અહીંયા આપણે કેન્દ્ર આગળ માટે જોઈ ગયા છે તો μ0 I/2a. તો B બરાબર √μ0 I1/2a નો વર્ગ વત્તા μ0 I2/2a નો વર્ગ. બંનેની ત્રિજ્યાઓ સમાન છે, ખાલી બંનેનો વિદ્યુત પ્રવાહ જુદો જુદો છે. તો B બરાબર μ0/2a કૌંસમાં μ0/2a શું કરે? કોમન થઈ લીધા તો વધ્યું શું? I1 નો વર્ગ પ્લસ I2 નો વર્ગ. તો આપણને કેન્દ્ર આગળ B બરાબર μ0/2a √I1 નો વર્ગ પ્લસ I2 નો વર્ગ મળશે. અને આ તો કેવા છે? પરસ્પર લંબ છે. પણ જો બંને રીંગો, એમાં પાંચમો કેસ, જો બંને રીંગો એકબીજા સાથે થીટા કોણે હોય તો B બરાબર થીટા કોણે હોય તો B બરાબર √ B1 નો વર્ગ વત્તા B2 નો વર્ગ વત્તા બંને વચ્ચેનો ખૂણો કેટલો? થીટા. તો 2B1 B2 cos થીટા. cos થીટા જો લંબ હોય તો cos 90 થાય. બંને રીંગો પરસ્પર લંબ દિશામાં હોય તો cos કેવા થાય? 90 થઈ જશે. cos 90 બરાબર 0 એટલે આ આખું પદ શું થઈ ગયું? 0. તો આવું આવી ગયું પરસ્પર લંબ માટે. પણ જો બંને રીંગો એકબીજા સાથે થીટા કોણે હોય તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર √B1 નો વર્ગ પ્લસ B2 નો વર્ગ પ્લસ 2B1 B2 cos થીટા આપણને મળે છે. તો અહીંયા આપણે આ રીતે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ. આપણા ઇક્વેશન લખી લો, પછી આપણે આગળ જોઈએ.
ઓકે, હવે આપણે આગળ જોઈએ સોલોનોઇડ અને સોલોનોઇડ અને ટોરોઇડની આપણે વાત કરીએ. તો સોલોનોઇડ એ કેવો હોય છે? તો સોલોનોઇડ એ સ્પ્રિંગ જેવો હોય છે. આપણે જે પેનની સ્પ્રિંગ કે કોઈ સ્પ્રિંગ હોય છે એ ટાઈપનો આપણને સોલોનોઇડ આપેલો હોય છે. તો અહીંયા વિદ્યુત પ્રવાહ ધારિત સોલોનોઇડ ની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો આપણે અહીંયા એક સોલોનોઇડ નો આડછેદ લઈએ તો સોલોનોઇડ નો આડછેદ આપણને આ રીતનો આડછેદ મળે છે અને એના કેન્દ્ર આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો એના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવીએ તો α2 α1 આ ϕ1 અને આ ϕ2. તો અહીંયા આ જે સોલોનોઇડ છે એ સોલોનોઇડ એ કેન્દ્ર આગળ એની અક્ષ પર એની અક્ષ સાથે કેટલા ખૂણા? તો α1 અને α2 ખૂણા અહીંયા એને અંતર્યા છે. તો અહીંયા આપણને મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 Ni/2 into sin α1 plus sin α2. B બરાબર શું થશે? μ0 Ni/2 sin α1 plus sin α2, જ્યાં n બરાબર કુલ આંટાની સંખ્યા ભાગ્યા સોલોનોઇડની લંબાઈ. n શું છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. અને આપણે b બરાબર અહીંયા μ0 Ni/2 cos ϕ1 પ્લસ cos ϕ2 લઈ શકીએ. તો α1 બરાબર 90 માઇનસ ϕ1 બરાબર α1 બરાબર 90 માઇનસ ϕ1 અને 90 માઇનસ ϕ2. તો આપણને cos ϕ1 અને cos ϕ2. b બરાબર μ0 Ni/2 cos ϕ1 plus cos ϕ2. આપણે જો આપણને ϕ1 ϕ2 આપે હોય તો આ સૂત્ર વાપરવાનું, α1 α2 આપેલા હોય તો આ સૂત્ર વાપરવાનું. ϕ1 અને ϕ2 શું છે? તો સોલોનોઇડની અક્ષ પરના બિંદુ છે. હવે અહીંયા આપણે સોલોનોઇડના કોઈ એક છેડા પર સોલોનોઇડ ના કોઈ એક
એના પર મળતું ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા મળતું ચુંબકીય ક્ષેત્ર શું થશે તો α1 બરાબર π/2 અને α2 બરાબર 0 α1 બરાબર π/2 અને α2 બરાબર 0 તો અહીંયા B બરાબર μ0 Ni/2 મળશે કોઈ છેડા માટેનું ચુંબકીય ક્ષેત્ર આપણને μ0 Ni/2 મળશે અને અનંત લંબાઈના સોલેનોઇડ માટે અનંત લંબાઈના સોલેનોઇડ માટે α1 બરાબર α2 બરાબર π/2 મળશે તો B બરાબર μ0 Ni અનંત લંબાઈના સોલેનોઇડ માટે આપણને કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે B બરાબર μ0 Ni આટલું આપણને ચુંબકીય ક્ષેત્ર મળે ત્રીજું આમાં બીજું એક આપણે ધ્યાનમાં રાખવાનું છે ટોરોઇડ નું ચુંબકીય ક્ષેત્ર તો ટોરોઇડ નું કેવો હોય છે આપણે જોઈ લઈએ આવું વર્તુળાકાર આવો એક ટોરોઇડ છે અને ટોરોઇડ માટે આપણને ટોરોઇડની અંદર કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 Ni અથવા B બરાબર μ0 કેપિટલ N ભાગ્યા 2πr આની ત્રિજ્યા છે એ ત્રિજ્યા આપણને r મળે છે 2πr પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની જો આપણને અંદરની ત્રિજ્યા r1 આપી હોય અને બહારની ત્રિજ્યા r2 આપણને આપેલી હોય તો r બરાબર શું થશે તો r બરાબર r1 પ્લસ r2 ભાગ્યા 2 બેની સરેરાશ આપણે લેવાની છે તો B બરાબર μ0 Ni/2πr r બરાબર r1 પ્લસ r2/2 તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડ અને ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ આટલું લખી લો પછી આના પછી આપણે હવે અત્યાર સુધી આપણે જે થિયરી જોઈ અને જે ઇક્વેશન જોયા એના દાખલા થોડા જોઈશું પછી હું એની એક વર્કશીટ તમને મોકલી આપીશ એ વર્કશીટ તમારે પ્રેક્ટિસ કરવાની છે તો આટલું તમે નોટબુકમાં લખી લો